કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે ગુજરાતની ગૌશાળાએ અને પાંજરાપોળને ચેક અર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો. સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળને 1 કરોડ 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પશુ કલ્યાણ પખવાડિયા 2024 હેઠળ ગૌ માતાની સેવા માટે ગૌશાળાઓ અને પાંજરાપોળો આત્મનિર્ભર બને એ હેતુસર સમસ્ત મહાજન મુંબઈ દ્વારા ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતભરની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળોને 1 કરોડ 8 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ શ્રી જલારામ ગૌશાળા ભાભર અને હરિઓમ ધામ સુઈગામની ગૌમાતા પ્રત્યેની સેવાનિષ્ઠતાને બિરદાવી હતી. તેના સાક્ષી બનવાનો અવસર મળ્યો એ બદલ અંતરનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમજ અકસ્માતમાં ઘાયલ થયેલ ગાયોની એક સ્વજનની જેમ સેવા ચાકરી કરવામાં આવી હતી એ જાણીને અતિ પ્રસન્નતા થઈ હોવાનું મંત્રીએ કહ્યું હતું. વધુમાં હરિઓમ ગ્રુપ દ્વારા દરરોજ બીમાર ગાયો અને ગૌશાળામાં 2 થી 3 કલાક કરવામાં આવતી યુવાનોની સેવા ભાવનાને બિરદાવતા તેમને અભિનંદન પાઠવ્યા હતા. સંગઠનના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, સમસ્ત મહાજન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ, ગુજરાત ગૌશાળા પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિલાલ બી શાહ, બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળના પ્રમુખ ચીનુભાઈ શાહ સહિત ગુજરાતભરની ગૌશાળાના સંચાલકો, દિયોદર પ્રાંત અધિકારી તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તો, ગૌપાલકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતની સૌથી મોટી શ્રી જલારામ ગૌશાળા ભાભર ખાતે 11,000 ગાયોની નિષ્ઠાપૂર્વક સેવા કરવામાં આવે છે. તેમજ ભારતની એકમાત્ર ગૌશાળા છે જ્યાં 4,000 જેટલી બીમાર ઘાયલ ગૌમાતાની સારવાર કરવામાં આવે છે. નમસ્કાર, જય ગૌ માતા. બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો. સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું. સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1 કરોડ અને 8 લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો. એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો. જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો. દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ. મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે, જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે. નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું. અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો, બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો. અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી, દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.